ચલાલા પ્રકાશ કારિયા। આજે ચલાલામાં એક ઉમંગ, ઉત્સાહ અને એક ધાર્મિક માહોલ છવાયો છે, કારણ કે સાવરકુંડલા રાધેકૃષ્ણ મંડળ દ્વારા આજે સતત ચોથી વખત સાવરકુંડલાથી દ્વારકાધીશ એટલે કે દ્વારકાના મંદિરે શીશ નમાવવા માટે પદયાત્રાનું આયોજન થયેલું છે। આજે બપોરના સાવરકુંડલા રાધેકૃષ્ણ મંડળ દ્વારા ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનો દ્વારા પગપાળા કરી કુલ 600 વ્યક્તિઓ આજે ચલાલા પહોંચ્યા છે। દાન મહારાજ અંશાવતા દાન મહારાજની આ પવિત્ર ભૂમિમાં જ્યારે આ પદયાત્રા આવી છે, ત્યારે ચલાલા સમસ્ત ગામ વતી ચલાલા નગરપાલિકાના આદરણીય પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા, તેમજ અગ્રણી સમાજસેવક શ્રી સુરેશભાઈ વાળા, વેપારી અગ્રણી શ્રી કનુભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ભૈલુભાઈ સહિત અમારા યુવા અગ્રણી ક્ષત્રિય સમાજ આગેવાન શ્રી દાદભાઈ વાળા સહિત તમામ ચલાલાના ધર્મપ્રેમી જનતાએ આ રાધેકૃષ્ણ મંડળનું દ્વારકાધીશને હાર અર્પણ કરી અને એમને પણ શીશ નમાવી અને એમના આશીર્વાદ લીધા છે। આ બધા યાત્રાળુઓને દ્વારકાધીશ ખૂબ શક્તિ આપે અને એમની જે આ જે પદયાત્રા છે એ પરિપૂર્ણ થાય અને એમને પર દ્વારકાધીશના આશીર્વાદ ઉતરે અને બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે અસ્તુ। ભારત માતા કી જય, જય જય દ્વારકાધીશ।